બોટાદમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે જિલ્લા ટ્રાફિક શાખાએ અનોખી પહેલ કરી છે। જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલ અને તેમની ટીમે હાઈસ્કૂલ 4 રસ્તા પાસે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું। આ કાર્યક્રમ દરમિયાન ધોકધમતા તાપમાં અવરજવર કરતા વાહન ચાલકોને ઠંડી વરિયાળીનું શરબત પીવડાવવામાં આવ્યું। ટીમે ટ્રાફિક નિયમોનું પાલન કરતા નાગરિકોનું વિશેષ સન્માન પણ કર્યું। પીએસઆઈ રાવલે નાગરિકોને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા। પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કિશોર બલોલિયા સાહેબની સૂચના હોય છે ટ્રાફિક અવેરનેસ બાબત પ્રોગ્રામ કરવાના। એ અનુસંધાને સાહેબની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ અમને વિચાર આવેલ કે અત્યારે બોટાદ જિલ્લામાં 40+ ની અત્યારની બપોરની ગરમી હોય છે, તો એ દરમિયાન માણસો આમ બી હેરાન થતા હોય છે। એટલે અમે શરબત એટલે વરિયાળી શરબતના વિતરણનું આયોજન કર્યું કે જેથી કરીને માણસ 2 સેકન્ડ અહીંયા ઊભા રહે। એટલે અમે એ સમય દરમિયાન પેમ્પલેટ આપીએ છીએ, બરોબર, ટ્રાફિક અવેરનેસ બાબતના નિયમો લખેલા, એટલે એમને શરબત પાઈએ છીએ, એમને સન્માનિત પણ કરીએ છીએ અને સન્માનિત એ બાબત કરી છે જે લોકો ખરેખર હેલ્મેટ પહેરે છે, સીટ બેલ્ટ બાંધે છે, એ બાબતે એમને એક સારા નાગરિક હોવાનું અમે પેમ્પલેટ તૈયાર કરાવે છે। પેમ્પલેટ આપશો મને? સારા નાગરિક છે એટલે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો છો એનું સન્માન કરીએ છીએ અને બીજા લોકોને આ બાબતે અવેર કરીએ છીએ કે શા માટે એ લોકોએ પહેરવી જોઈએ। આ રીતના પેમ્પલેટ છે અને નાગરિકો જે સન્માન કરે છે, જે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે, એને આ રીતના પેમ્પલેટ છે। સોરી, શું કીધું? હીટ વેવને લઈને કહેવાનું છે કે એક તો પેલા જો આ ખુલ્લામાં છે એજેડ હોય છે, એ લોકો પણ હેલ્મેટ એને ખાલી પોતાની સુરક્ષા માટે તો ઠીક છે, આ ગરમીમાં જો એવું પહેરીને હોય તો થોડી ગરમી બી ઓછી લાગે। બીજું પોતાના બોડીને હાઇડ્રેટેડ રાખો, સતત પાણી પીવો, સતત લિક્વિડ રહ્યો અને શક્ય હોય ત્યાં સુધી બપોરના 2 થી 4 ના સમયગાળામાં બહાર નીકળવાનું ટાળો। પોતાભાઈ શેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।